તો કેમ છો ગાઈસ? મજામાં જશો? તો હું હનુમાનજીનો લાડલો અને અમારે આજે સાળંગપુર જવાનું છે અને કષ્ટભંજન દેવ દાદાનો હુકમ થઈ ગયો છે. હનુમાનજી દાદાના દર્શન કરવા જવાનું છે અને અમે આવી ગયા છીએ લુણીધર રેલવે સ્ટેશને અને ટૂંક જ સમયમાં રેલગાડી આવશે. તો વ્લોગમાં બન્યા રહેજો, હું તમને સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરાવીશ. તો ફાઇનલી મિત્રો આવી ગઈ છે ટ્રેન ને અમે બેસી ગયા છીએ ટ્રેનમાં અને હમણાં ટૂંક જ સમયમાં ભાઈ ઢસા પોગી જવું અને ઢસાથી તો ભાઈ જવાનું છે બસમાં. તો વ્લોગમાં ઠેઠ સુધી બિના રહેજો, હું તમને સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરાવીશ. તો ફાઇનલી મિત્રો મેં બસમાંથી સાળંગપુર પહોંચી ગયા છીએ અને ભાઈ અહીંયા સાળંગપુર આવવા માટે હે ને ભાઈ પૈસા જરૂરી નથી. સાળંગપુર આવવા માટે એને દાદાનો હુકમ જરૂરી છે અને સાળંગપુર આવીને આમ જો એ આનંદ આવે ને ભાઈ એની કોઈ સીમા જ નથી. અને અહીંયા આવો અને તમારે કોઈ પણ દુઃખ હોય ને કોઈ પણ કષ્ટ હોય, અહીંયા દાદાના દરબારમાં આવો અને માથું મૂકો અને કષ્ટ ને દુઃખ ભાઈ બધું દૂર થઈ જાય એવો. તો હાલો હું તમને સાળંગપુરનો ભાઈ એકવાર અટાણે બધી લાઇટિંગ તો ચાલુ નથી પણ અમુક જે લાઇટિંગ ચાલુ હે ને એનો હું તમને નજારો બતાવું. તો મારા વ્લોગમાં ભાઈ બન્યા રહેજો. સીતારામ 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 કહીએ, સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહી. અમારે પ્રસાદી લેવાની પણ બાકી છે, તો ચાલો અમે પ્રસાદી લઈ લઈએ અને આજે બતાવું કે દાદાના દરબારમાં પ્રસાદી શું છે. તો મિત્રો આ છે હનુમાન દાદાની પ્રસાદી. તો ફાઇનલી મિત્રો અમે પ્રસાદી લઈને આવી ગયા છીએ દાદાના દરબારમાં પાછા અને અટાણે વાગી ગયા છે 11 અને મંદિર પણ બંધ થઈ ગયું છે. તો હું તમને અટાણે તો દર્શન નહીં કરાવી શકું કારણ કે 11 વાગી ગયા છે અને મંદિર બંધ થઈ ગયું છે. તો કાલે છે અષાઢી બીજ, તો કાલે હું તમને અષાઢી બીજના દર્શન કરાવીશ. તો અટાણે તો નહીં કરાવી શકું પણ ખરેખર હો ભાઈ અહીંયા આવવા માટે હે ને ભાઈ હનુમાન દાદાનો હુકમ જોયો ભાઈ. અને અહીંયા આવો એકવાર હનુમાન દાદા પાસે માથું નમાવો ને તમારા બધા જ દુઃખ દૂર થઈ જાય. તો ચાલો મિત્રો અટાણે હવે સુઈ જઈએ, 11 વાગી ગયા છે. તો કાલ સવારે હું તમને દર્શન કરાવું. તો ફાઇનલી મિત્રો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, હવે જવાનું છે દાદાના દરબારમાં કારણ કે આજે છે અષાઢી બીજ અને વાગી ગયા છે સવારના 4. તો ચાલો હવે દાદાના દરબારમાં જઈએ અને આજે આરતીનો લાભ લેવાનો છે. ચાલો દાદાના દરબારમાં જઈને તમને દાદાના દર્શન કરાવું. ફાઇનલી મિત્રો નાહી ધોઈને આવી ગયા છે દાદાના મંદિરમાં પણ હજી તો ગેટે નથી ખુલ્યો. ગેટ 4 વાગે 4:30 ખુલે પણ હજી ગેટે નથી ખોલ્યો. પણ ખરેખર હો ભાઈ इसके दरबार में आने के बाद वो काम होते हैं जो आप करोड़ों लाखों खर्च કરો ને તોય ન થાય. એ અમારા હનુમાન દાદાની કૃપા છે સાહેબ. તો તમે હે ને છેલ્લે સુધી જોતા રહેજો, હું તમને અષાઢી બીજ છે ને તો આજે હું તમને હનુમાન દાદાના દર્શન કરાવું, છેલ્લે સુધી જોજો. બોલો શ્રી કષ્ટભંજન દેવ કી જય. જય કપી બળવંતા પ્રભુ જય કપી બળવંતા, સુર નર મુનિ જન વંદિત, સુર નર મુનિ જન વંદિત, ભજરજ હનુમંતા. જય કપી બળવંતા, જય કપી બળવંતા, પ્રભુ જય કપી બળવંતા, સુર નર મુનિ જન વંદિત, સુર નર મુનિ જન વંદિત, ભજરજ હનુમંતા. જય કપી બળવંતા. તો ફાઇનલી મિત્રો આજે સરસ મજાના દાદાના દર્શન કરી લીધા. આજે છે અષાઢી બીજ અને આજે મસ્ત મજાનો શણગાર હતો દાદાના દરબારમાં. તો હવે અમે લોકો દર્શન કરીને બહાર નાસ્તો કરીને પછી પાછા દાદાના દરબારમાં પાછા આવીએ. તો ફાઇનલી મિત્રો ચા નાસ્તો કરીને પાછા દાદાના દરબારમાં આવી ગયા છીએ પગે લાગવા અને હવે જવાનું છે વડતાલ સ્ટોરમાં. વડતાલ સ્ટોરમાં જઈએ હનુમાન દાદાનો દોરો લેવાનો.
તો મિત્રો આ છે વડતાલ સ્ટોર. તો અહીંયા તમને દાદાના હાથમાં પહેરવાનું કાંડું, દાદાને પૂજા પાઠ કરવાની સામગ્રી, અહીંયા તમને બધું જ દાદાને લગતું મળી જાય. તો મિત્રો આ ખાલી ફાઈબરની મૂર્તિના 1,75,000 રૂપિયા છે. મારા હનુમાન દાદાની મૂર્તિ તમે જોવો કેવી મસ્ત મજાની છે. દાદાની મૂર્તિ 1,75,000 રૂપિયા છે, પણ આ 2 લાખની મૂર્તિ છે દાદા. તો મિત્રો અમે આવી ગયા છે સાળંગપુર ની ગૌશાળા જોવા. તો ચાલો મિત્રો હું તમને સાળંગપુર ધામની ગૌશાળા બતાવું. તો મિત્રો આ છે સાળંગપુર ગૌશાળામાં જાફરાબાદી પાડો. તો જોઈ લ્યો. તો ફાઇનલી મિત્રો પાછા અમે ગૌશાળાથી મંદિરમાં આવી ગયા છીએ. તો ચાલો હું તમને એકવાર હજી મંદિરના દર્શન કરાવું ને પછી અમારે જવાનું છે શનિદેવ ભગવાનના દર્શન કરવા કુંડળ. તો ચાલો હું તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવું. મિત્રો કષ્ટભંજન દેવદાદાના દર્શન કરી લેજો ભાઈ. ફાઇનલી મિત્રો આપણે શનિદેવ ભગવાનના મંદિરે આવી ગયા છીએ. તો જોઈ લ્યો ભાઈ. તો તમે લોકો ભાઈ શનિદેવ ભગવાનના દર્શન કરી લેજો. તો આ છે ભાઈ કુંડળમાં આવેલું શનિદેવ ભગવાનનું મંદિર. તો મિત્રો અહીંયા પણ શનિદેવ મહારાજના મંદિરે પણ હનુમાનજીની મૂર્તિ છે. સાળંગપુર છે ને એના કરતા થોડીક નાની છે. તો જોઈ લો હું તમને હનુમાનજીની મૂર્તિ બતાવું. જોઈ લ્યો, 1 નંબર છે. સાળંગપુર છે એના કરતા થોડીક નાની છે. 1 નંબર મૂર્તિ છે મારા કષ્ટભંજન દેવ દાદાની. તો સામે ભોળાનાથનું પણ મંદિર છે. અહીંયા હનુમાન દાદા છે, સામે શનિદેવ છે. તો મિત્રો આ છે કુંડળમાં આવેલું 108 શિવલિંગ. તો ચાલો હું તમને દર્શન કરાવું ભોળાનાથના. તો જોઈ લ્યો, આ છે 108 શિવલિંગ. જોઈ લ્યો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે કુંડળ, અને આ છે સ્વામિનારાયણ કુંડળ ધામ. તો ચાલો હું આજ તમને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવું. આ છે સ્વામિનારાયણ ધામ, કુંડળ ધામ, સ્વામિનારાયણનું મંદિર. જોઈ લો અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન પણ કરી લેજો. તો ફાઇનલી મિત્રો આપણે દરબારગઢમાંથી આવી ગયા છીએ અને હવે જવાનું છે સાળંગપુર. કે તમે એકવાર કુંડળ ધામ આવો તો અહીંયા દરબારગઢમાં આવજો. ત્યાં સરસ મજાનું સ્વામિનારાયણ અહીંયા રોકાણા છે, એનું સ્થાન છે. તમે જરૂરથી મુલાકાત લેજો. તો હવે સાળંગપુર જઈએ અને દાદાની પ્રસાદી લઈને હવે ઘર તરફ જવાનું છે. ફાઇનલી મિત્રો સાળંગપુર પહોંચી ગયા છીએ અને હવે દાદાની પ્રસાદી લઈને ઘરે જવાનું છે. તો ચાલો જોઈએ દાદાની પ્રસાદી શું છે. તો ચાલો બતાવું. પ્રસાદીમાં કેરીનો રસ છે, રીંગણા બટેટાનું શાક છે, ચણાનું છે અને રોટલી છે. તો ભાઈ આજના દાદાના દરબારમાં પ્રસાદી 1 નંબર છે. ઓ ભાઈ મિત્રો, આ છે સાળંગપુરની ભોજનાલય. તમે જોઈ શકો છો. સાળંગપુરની ભોજનાલયમાં હજારો લોકો જમી શકે એકારે એટલી જગ્યા છે.
વિશાળ મોટું ભોજનાલય છે અને આજે દાદાના દરબારમાં ભાઈ પ્રસાદી મસ્ત છે, જોઈ લ્યો. ભોજનાલય છે મોટું બધું. ફાઇનલી ગાઈઝ અમે સાળંગપુર થી પાછા આવી ગયા છીએ અને સાળંગપુર ભાઈ ખૂબ મજા આવી અને દાદાના દર્શન કરી તો ખૂબ આનંદ આવ્યો. તો તમે એકવાર કષ્ટભંજન દેવ દાદાના દર્શન કરજો એટલે દાદા તમારા દુઃખ દૂર કરી દે. તો ચાલો મિત્રો મળીએ પાછા નવા વ્લોગમાં. તો રામ રામ અને જય કષ્ટભંજન દેવ.